નમસ્કાર ખેડૂત મિત્રો, ટેકનિકલ ખેતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવી વાત અને નવા વિચાર સાથે આજે આપણે વાત કરવાના છીએ કે આવનારું ચોમાસું સિઝનમાં જે ખરીફ સિઝન માટે મગફળીનું જે વાવેતર કરવાના છે એની માટે આજે આપણે ચર્ચા કરશું। ખેડૂત મિત્રો, ગત વર્ષ 2023-24નું વર્ષ આપણે જોયેલું કે મગફળીના ઉત્પાદન ઉપર સૌથી મોટી અસર કે જે તમને બધા ખેડૂતને ખબર છે કે જે મુંડાનો સૌથી મોટો એટેક આવેલો અને જેના કારણે આપણે ઘણું બધું ઉત્પાદન છે એ દરેક ખેડૂતને ઓછું આવેલું। તો આ વર્ષે જ્યારે આપણે મગફળીનું વાવેતર કરીએ છીએ તો એના માટે આપણે આગેતરું શું કરી શકીએ? તો પહેલા તો આપણે એ જોવું જોઈએ કે જે મુંડા આવે છે તો એ સૌથી વધારે શેના કારણે આવે છે? તો એ મુંડા છે એ ઘણીવાર આપણે આપણા ખેતરની અંદર જે ગાય ભેંસ છે જેનું આપણે છાણનો ઉપયોગ કરીએ છીએ એ ઘણીવાર છાણને કોહડાવતા નથી। તો પહેલી વાત આપણે ધ્યાન એ રાખવી જોઈએ છે ખેડૂત મિત્રો કે એ છાણ છે એને સારી રીતે કોહડાવી એને યોગ્ય ભેજ આપી એનામાંથી ગરમી છૂટી પડે અને એની પછી પાણી સાથે એની અંદર જો તમે ટ્રાયકોડર્મા, સુડોમોનાઝ તેમજ સ્પેસિલોમાઇસિસ જેવા ફૂગનાશક અને બેક્ટેરિયા આને જો તમે છાણની અંદર ભેળવો છો અને સરસ રીતે તમે છાણને કોહડાવો છો તો આ છાણ છે એ મોટે ભાગે જમીનની અંદર મુંડા નહીં આવવા દે। પણ કાચો છાણનો જ્યારે તમે આડેધડ રીતે ઉપયોગ કરો છો તો એ છાણના માધ્યમથી આપણે મગફળીની અંદર મુંડાને આવકારીએ છીએ। તો એની માટે બીજો કયો રસ્તો અપનાવી શકીએ? તો ખેડૂત મિત્રો, દર વર્ષે તમે જુઓ કે એરંડીનો ખોળ છે એક એન્ટી એજન્ટનું કામ કરે છે। તો તમારી જોડે છાણ નથી તો તમે પાયાના ખાતર તરીકે છાણના પૂરતી વિકલ્પ માટે તમે એકરે તમે 150 થી 200 કિલો જેટલો એરંડી ખોળ વાપરો છો તો એ જે છે એ તમને છાણનું કામ સરસ રીતે આપે છે। ફાયદો શું થશે? તમને પ્રશ્ન એ થાય કે એરંડી ખોળ આપણે વાપરીએ તો ફાયદો શું થાય? તો જમીનજન્ય ફૂગનાશક છે, મુંડા છે, એ ઘણા બધી જીવાત છે, એનું કૃમિ છે, એનો કંટ્રોલ સારી રીતે થઈ શકશે। સૌથી પહેલા પાયાના પૂરતી ખાતર તરીકે તમે જ્યારે વાપરો છો તો એની સાથે તમે એરંડી ખોળ વાપરો। હવે એરંડી ખોળ છે પહેલું કામ તો જીવાત ઉપર કરશે, જમીનના મુંડા, ફૂગ, કૃમિ, પણ બીજા નંબર ઉપર એ જે ખાતર કોહવાય છે ત્યારે સૌથી પહેલા એ જમીનની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મહદ અંશે જમીનની પૂરતી ખાતર તરીકે કામ કરે છે। એ સિવાય એની અંદર કેલ્શિયમ છે, ઝીંક છે, કોપર છે। એ સિવાય જ્યારે કોહવાય છે ત્યારે કાર્બનિક ફોર્મમાં જમીનને કાર્બનનું પણ થોડા અંશે કામ આપે છે। તો આ વર્ષે તમે વધારે નહીં તો કંઈ નહીં, તમે તમારા જમીનના થોડા ભાગની અંદર છાણ વાપરો, થોડા ભાગની અંદર એરંડીનો ખોળ વાપરો। જો તમને યોગ્ય લાગે કે ના આ વસ્તુ કરવાથી ઉત્પાદન, ગુણવત્તા અને જમીનની અંદર જે ફૂગ મુંડાના જે પ્રોબ્લેમ છે એનો ઘટાડો થયો છે તો તમે દર વર્ષે આ વસ્તુ વાપરી શકો છો। તો આજે અહીંયા આપણે એરંડીની વાત કરી, તો એવી જ રીતે ફરી નવા વિડીયોમાં નવી વાત અને નવા વિચાર સાથે મળશું।